આમને ખબર જ નથી કે માંસાહાર વસ્તુ શું હોય છે. બોલે છે કે હું ગમે તે ખાઉં, તે મારી થાળીમાંની એક વસ્તુ છે. તમને તેનાથી શું લેવા દેવા? તમે તમારા રસ્તે જાઓ. આ લોકો કહે છે કે મતલબ આ મારા ખોરાકની પસંદગી છે. હું માંસ ખાવા માંગુ છું. તારું શું જાય છે? સાહેબ, એક વાત જણાવો. મારા ઘરમાં હું એક ડીઝલ જનરેટર ચલાવું. આપણને પેલા જૂના ડબના ડીઝલ જનરેટર યાદ છે જે ખૂબ અવાજ કરતા હતા અને મોટો કાળો ધુમાડો ફેંકતા હતા? અને પછી હું કહું કે આ તો મારા ઘરમાં ચાલી રહ્યું છે. તારે શું જાય છે? તમે મારા પાડોશી છો, ઠીક? અને હું મારા ઘરમાં પેલું ભરભર અવાજ કરતું જનરેટર ચલાવી રહ્યો છું. તે ધુમાડો પણ કાઢી રહ્યું છે અને અવાજ પણ. અને તમે મારી પાસે આવ્યા અને હું કહું કે જે પણ કરી રહ્યો છું મારા ઘરમાં કરી રહ્યો છું. મારું જીવન, મારી પસંદગી. તમે કોણ છો મને ટોકનારા? તો તમે તરત શું જવાબ આપશો? તમે શું જવાબ આપશો? તમે કહેશો કે સાહેબ, ચાલતું ભલે તમારા ઘરમાં હોય, અસર મારા પર પણ પડી રહી છે ને. આ ધુમારો મારા ઘરમાં પણ આવી રહ્યો છે અને આ અવાજ મારા કાનમાં પણ આવી રહ્યો છે. જ્યારે તમે ચિકન, મટન કંઈ પણ ખાઈ રહ્યા છો તો તેની અસર સમાજના એક એક માણસ પર પડી રહી છે. આ તમારો વ્યક્તિગત મામલો, પ્રાઇવેટ કે પર્સનલ મેટર નથી. તમારી થાળીમાં શું રાખ્યું છે તેની અસર મારી જિંદગી પર પડી રહી છે. તો હું બોલીશ, મારો હક છે બોલવાનો. હું તમને કહીશ કે તમે તે ના ખાઈ શકો. તો તમે તે ખાઈ રહ્યા છો તો તકલીફ મને થઈ રહી છે. ક્લાઇમેટ ચેન્જના મોટામાં મોટા કારણોમાં પશુપાલન ઉદ્યોગ છે. તમે જ્યારે વાત કરો છો કે મારે અશ્મિભૂત બળતણ ઘટાડવું છે તો તમે વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાની વાત કરો છો, બરાબર ને? અને ગ્રીનહાઉસ ઇફેક્ટ મિથેનથી કાર્બન ડાયોક્સાઇડની સરખામણીએ 20 ગણી વધારે હોય છે. ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર ગ્રીનહાઉસ ઇફેક્ટ હોય છે એ તો આપણે જાણીએ જ છીએ ને. અને ગ્રીનહાઉસ વાયુઓમાં મિથેનનો જે અણુ છે તે કાર્બન ડાયોક્સાઇડના અણુ કરતાં 20 ગણો વધારે જીવલેણ હોય છે. અને મિથેન ક્યાંથી આવે છે? મિથેન તે પ્રાણીઓમાંથી આવે છે જેમને તમે પાળો છો, દૂધ માટે અને માંસ માટે. તો માંસ ખાવું અને ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો એ ક્લાઇમેટ ચેન્જના મોટામાં મોટા કારણોમાં છે. હવે તમે જણાવો, તમે માંસ ખાઈ રહ્યા છો, હું તમને ખાવા દઉં છું. ક્લાઇમેટ ચેન્જની અસર તો મારા પર પડી રહી છે ને. તમે કેવી રીતે બોલી રહ્યા છો કે આ તમારો વ્યક્તિગત મામલો છે? નથી વ્યક્તિગત. એ જ રીતે દુનિયાની 70% ખેતી ફક્ત પ્રાણીઓનું અન્ન અને તેમનો ચારો ઉગાડવા માટે કરવામાં આવે છે. આ વાત તમે ક્યારેય જાતે વિચારી જ નહીં શકો જો તમે ઇન્ટરનેટ પર ડેટા જોવા નહીં જાઓ. પરંતુ ઇન્ટરનેટ પર ડેટા જોવાની નવરાશ ક્યાં છે? આપણે તો મનોરંજન કરનારાને જોવા છે. આપણે તો રોસ્ટર્સને જોવા છે. કોઈ આવી જાય ફક્ત તમારું દિલ બહેલાવવા માટે, પોતાની સુંદર તસવીરો મૂકવાવાળી. તમે તેના 100 મિલિયન ફોલોઅર્સ કરી દેશો. તો તમારી પાસે વખત કયા છે એ જોવાનો કે દુનિયાભરની ખેતી થઈ કેમ રહી છે. 70% ખેતી એટલા માટે થાય છે જેથી પશુઓને અન્ન ખવડાવી શકાય. અને તેમને અન્ન કેમ ખવડાવવામાં આવી રહ્યું છે? જેથી તેઓ પછી તમને પહેલા દૂધ આપે અને પછી તેમનું માંસ તમે ખાઓ. અને તે બધા પ્રાણીઓ જબરદસ્તી પેદા કરવામાં આવી રહ્યા છે જેથી તમારી ખાવાની હવસ પૂરી થતી રહે. તે આટલી બધી જગ્યા ક્યાંથી આવી? ખેતીની. જંગલ કાપીને આવી. તમે જે માંસ ખાઈ રહ્યા છો એના માટે જંગલ કપાઈ રહ્યું છે. અને જ્યારે જંગલ કપાઈ રહ્યું છે તો જંગલમાં જે પ્રજાતિઓ રહેતી હતી ને તે વિલુપ્ત થઈ રહી છે. કોઈ પ્રજાતિને ખતમ કરી દેવાનો આ જ એક રસ્તો નથી હોતો કે તેને ખાઈ જાઓ કે ગોળી મારી દો. તમે તેનું ઘર કાપી નાખો, તે મરી જશે. તે રહેશે ક્યાં? તે મરી જશે. બસ તમે તેનું જંગલ કાપી નાખો, તે પ્રજાતિ વિલુપ્ત થઈ જશે. છેલ્લા 40 વર્ષમાં આપણે એટલી પ્રજાતિઓ ખતમ કરી નાખી જેટલી છેલ્લા 40 લાખ વર્ષમાં ખતમ નહોતી થઈ. આ કોણ સમજાવે? આ 17 થી 18 વર્ષના છોકરાઓને જે બોલે છે માય લાઈફ માય ચોઇસ. હું ગમે તે ખાઉં, હું બિયર પીઉં છું, હું ચિકન ખાઉં છું, મારી મરજી.
અને છેલ્લા 8 વર્ષમાં જ ભારતમાં ખાસ કરીને ચિકનનો વપરાશ કેટલાય ગણો વધી ગયો છે. કોણ ખાઈ રહ્યું છે ચિકન? આજ ખાઈ રહ્યા છે આજના જે છોકરાઓ છે. દારૂ પીવો છે, ચિકન ખાવું છે, અને દારૂ અને ચિકન તો સાથે ચાલે જ ચાલે. ચિકન વગર દારૂ કેવું? શું આમને ખબર છે કે જ્યારે તે ચિકન ખાઈ રહ્યા હોય છે ત્યારે તેમણે કેટલી પ્રજાતિઓ ખતમ કરી દીધી? મેં કહ્યું, પ્રાણીઓ નથી મારી નાખ્યા, તમે આખી પ્રજાતિ ખતમ કરી દીધી છે. 1 2 4 નહીં, લાખો પ્રજાતિઓ ખતમ કરી દીધી. પરંતુ આ તમને કેવી રીતે ખબર પડશે? જુઓ ને કે તમે સતત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર શું જોવામાં મશગુલ છો. તમારી પાસે સચ્ચાઈ જોવાનો સમય કયા છે? અને પોતાની જાતને પૂછજો કે તમે જે લોકોને ફોલો કરી રહ્યા છો, શું તેઓ તમને ક્યારેય સચ્ચાઈ જણાવે છે? એક આ સવાલ પૂછો પોતાની જાતને. તેઓ બસ તમારું મનોરંજન કરે છે. તેઓ પણ ખરાબમાં ખરાબ રીતે તમારું મનોરંજન કરે છે. તેઓ તમને ક્યારેય સચ્ચાઈ નહીં જણાવે, કારણ કે સચ્ચાઈ તમને ખબર પડી ગઈ તો પછી તમે તેમને સાંભળવાનું છોડી દેશો. એક ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ છે અને બહુ જોર લગાવીને કામ કરી રહ્યા છે. તેમની સાથે વાત થઈ રહી હતી. મેં પૂછ્યું કે જણાવજો, અત્યારે ક્લાઇમેટ ચેન્જને રોકવાનું કટ ઓફ વર્ષ શું છે? કારણ કે પહેલા આપણે માનતા હતા કે 2050 છે, પછી આપણે કહ્યું 2035 છે. તે બોલી કે હવે કટ ઓફ વર્ષ છે 2020. સાચો દિવસ ગઈકાલ હતો. હવે તમે તેને રોકી શકતા નથી. તાપમાનમાં 0.5 ડિગ્રીનો વધારો પણ પૃથ્વી માટે અતિ ઘાતક છે. અને અત્યારે સ્થિતિ એ છે કે તમે તેને 2 ડિગ્રીથી નીચે પણ નહીં રોકી શકો. 1.5 ડિગ્રી થઈ ચૂક્યું છે અને હવે તમે 2 ડિગ્રી પર પણ નથી રોકી શકતા. કદાચ મામલો 3 ડિગ્રી સુધી જશે અને 3 ડિગ્રીનો અર્થ છે સીધે સીધો પ્રલય. અને તે પ્રલય માટે ઘણે અંશે આ જે પેઢી છે માય લાઈફ માય ચોઇસ વાળી, તે જવાબદાર હશે અને ભોગવશે પણ આજ. અમારું શું છે? આવતા 10-20 વર્ષમાં નીકળી જઈશું. બેટા, જીવવાનું તો તારે છે ને? તારે હજી 60 વર્ષ જીવવાનું છે. તું જ ભોગવીશ. આ જે તું એક પોતાની કાલ્પનિક ઢીંગલી જેવી પરિકથાની દુનિયામાં જીવી રહ્યો છે ની બા, ભોગવીશ તું જ. નહીં, નિબ્બા બોલવાનો મને કોઈ શોખ નથી. મારી પાસે બહુ સારા શબ્દો છે. કોઈને સંબોધવા માટે પણ હું આમને બોલું કિશોર તો આમને સમજમાં જ નહીં આવે. બોલશે કિશોર એ કેવો શબ્દ છે? તો હું એ જ ભાષા બોલી રહ્યો છું જે તને સમજાય છે. હિન્દી તો તને સમજાવવાની ક્યારની બંધ થઈ ગઈ ને? તને તો આ જ ભાષા સમજાય છે. નિબ્બીશ. એ જ બોલી રહ્યો છું. જો આપણે એક સજાગ સમાજ હોત તો આપણે જોયું હોત કે એવું ઘણું થઈ રહ્યું છે કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છો જ્યાં માંસ પીરસવામાં આવી રહ્યું છે, તો તમે કહેત કે મારો હક છે આ વાતને અટકાવવાનો. તમે જઈને તેને સવાલ કરત. તમે કહેત કે તું કેવો માણસ છે? તું આખી દુનિયાનો, આખી પૃથ્વીનો દુશ્મન છે શું? તું માંસ પીરસી રહ્યો છે. તમારી બાજુના ટેબલ પર કોઈ રેસ્ટોરન્ટમાં કોઈ માંસ ખાઈ રહ્યું હોત, તમે કહેત કે હું તમારી સાથે વાત કરવા માંગુ છું. સાહેબ, તમે આ જે ખાઈ રહ્યા છો તેના વિશે હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. આ તમે શું ખાઈ રહ્યા છો? તમને ખબર પણ છે તમે જે ખાઈ રહ્યા છો તેની મારી જિંદગી પર શું અસર પડશે? આ જે તમે ખાઈ રહ્યા છો તેની તમારા જ બાળકની જિંદગી પર શું અસર પડશે? તમે શું વિચાર્યું છે? હું તમારી સાથે વાત કરવા માંગુ છું. જો આપણે એક સજાગ સમાજ હોત તો આ પ્રકારના ઘણા બધા વાર્તાલાપ આપણે થતા જોત. પણ નહીં. આપણે કહીએ છીએ કે ભાઈ તે ખાઈ રહ્યો છે, તેની મરજી છે, હું કેવી રીતે તેને કંઈ કહી શકું? તો ઠીક છે, તમારા ઘરની બાજુમાં જ્યારે કોઈ ધુમાડાવાળું જનરેટર ચલાવે તો એ જ કહેજો કે તેની મરજી છે. હું શું બોલી શકું આમાં?
આ એક સાર્વજનિક કારણ છે. આ કોઈની પ્રાઇવેટ મેટર નથી. લોકો કહે છે ને કે તમે કોણ છો એ નક્કી કરવા વાળા કે મારી થાળીમાં શું હશે. નહીં, તમારી થાળીમાં શું હશે તે નક્કી કરવામાં મારો પણ હિસ્સો અને અવાજ છે. એક્સક્યુઝ મી,